સવારમાં ખસકે આવે ક્યાં ખસકે તો તમને ખબર જ હશે આપણી બાઇકમાં પેટ્રોલ પુરાવે કેમ કે આ તો ભૂખી તો ધરાતી હે ને હજી પેટ્રોલ બાબા પાય ને ભેગા થઈ ગયા આપણા સમીરભાઈ ને આપણા સાહિલભાઈ આ બાજુથી આવતા હતા એ જતા સાપુર ચપ્પલ લેવા પૂરે ને આપણે ખસે પાછી હવે ઘર બાજુ ઘરે આવ્યા હતા કોકની બાઇક આવી હતી એમાં આજે સ્પ્રિંગ લગાવેલી હતી જો એ ડુગુમુગુ થાય છે મિત્રો જોઈ લો ડુગુમુગુ એ ડુગુમુગુ લાગે આપણી બાઇકમાં આવો નાખવા પડશે એક ડુગુમુગુ વાળા આ જો છે મસ્ત ડુગુ થાય આપણને આવતું તો 4-5 દિવસથી તાવ તો શું પછી રિપોર્ટ કરવા માટે લોહી હાલ દીધું લેબોરેટરીમાં આવી છે ગેરાજે ખોલ નાખી કોકની બાઇક જો તો આખો ઇન્જિન બધા ગળદા નાખા કરીને તો સારી કારીગર જો તો નાખાઈ દીધી આપણી બાઇકમાં લબુક ચબુક થવા વાળી લાઈટ કેવી લાગે સાંજે થયો તો એકદમ મસ્ત મજાનો મોસમ તો હું અને અલેશન ધાબા પર બેઠા બેઠા પીને એન્જોય કરતા હતા જો કેવું મસ્ત મોસમ કરું છું પછી ખસકે આપણે રાતે પછી ઘર બાજુ ઘરે આવીને ખાઈને આવી છે સમીરભાઈ ના ઘર બાજુ તમે જાજાદી પછી સમીરભાઈ ને જોયા છે કેમ કે સમીરભાઈ રહેતા રહ્યા હતા અમદાવાદ રહેવા માટે સમીરભાઈ ના ઘરે આપણા સમીરભાઈ સવારે ઉઠી જતા વહેલા શેરી કરવા માટે વાગી જાય સવારના 7 અને બહારનું વ્યૂ એન્જોય કરતો હતો કેવો મસ્ત ઠંડો મોસમ હતો પછી ઘસકાય આપણે ઘર બાજુ પછી આવી જાય અસલમભાઈ ની દુકાને જમા આવી તો તમને ખબર જ હશે તો હલો કામ કરીને પછી જઈએ આ સમીરભાઈ હી સેભાઈ સ્માઈલ ઘરે જઈને નહીં ને આપણે આવી જાય કબ્રસ્તાન બાજુ ફાત્યો મૂકવા માટે